ઈંધણનો જથ્થો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની જિલ્લા તંત્રની સત્તાવાર જાહેરાત. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈંધણની અછત અંગે વહેતી થયેલી પાયાવિહોણી અફવાઓનું સત્તાવાર ખંડન. જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોને ગભરાટમાં ન આવવાને સોશિયલ મીડિયાના ભ્રામક સંદેશાઓથી દૂર રહેવા અપીલ. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની અછત પ્રવર્તી રહી હોવાની અફવાઓએ જોર પકડી છે, જેના પરિણામે ઈંધણો મથકો પર વાહનોની લાંબી કતારો દ્રશ્યમાન થઈ રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જિલ્લામાં ઈંધણનો પુરવઠો સંપૂર્ણપણે પર્યાપ્ત છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યની તેલ વિતરણ કંપનીઓ પાસે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને વિતરણ વ્યવસ્થામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ પડ્યો નથી. વહીવટીતંત્રના વિશ્લેષણ અનુસાર સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવતી ખોટી માહિતીને કારણે જનસામાન્ય બિનજરૂરી ભય વ્યાપ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે પુરવઠા શૃંખલા અવિરતપણે કાર્યરત છે અને તમામ ઈંધણ મથકો પર નિયમિત રીતે જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ભ્રામક પ્રચારથી પેરાઈને બિનજરૂરી સંગ્રહખોરી ન કરે, કારણ કે તેનાથી કૃત્રિમ અછત સર્જાવાની શક્યતા રહેલી છે. જિલ્લા વહીવટી તંત્રએ અંતમાં કડક સૂચના આપી છે કે પાયાવિહોણી અફવાઓ ફેલાવનારા, અરાજકતા પેદા કરનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા સાયબર વિભાગને પણ આવા ભ્રામક સંદેશાઓના ઉદ્ગમ સ્થાનથી તપાસ કરવાનો આદેશ અપાયો છે. નાગરિકોને માત્ર સત્તાવાર સરકારી માધ્યમો દ્વારા જારી કરાયેલી માહિતી પર વિશ્વાસ રાખવા અને અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકવા માટે સહયોગ આપવા વિનંતી કરવામાં આવી.